ફાધર ડે નિમિત્તે માતા છાતીએ વળગાડી, ખોળામાં બેસાડી, કાખમાં તેડીને બાળકોનો ઉછેર કરે, પછી વારો પિતાનો આવે. સંતાનની આંગળી પકડીને પાદર, તળાવ, ખભે બેસાડીને મેળો માલવા લઈ જાય, પછી સ્કૂલે, ગામમાં કોઈ નાટક ચેટક કે મદારી આવ્યા હોય તો તે જોવા લઈ જાય. એ બધું એક સંભારણા રૂપે કોઈ પણ વ્યક્તિના દિલો દિમાગમાં જડબેસલાક જડાઈ ગયું હશે. આજના દિવસે વિચાર કરું છું કે જગતના કવિઓએ મા વિશે ઘણા ગુણાનુવાદ કર્યા છે ને સાચે જ મા મમતાની મૂર્તિ છે, એમાં બે મત નથી. પરંતુ જે વાત્સલ્ય માતા સંતાનો ઉપર ઢોળે છે એને સૂક્ષ્મ રીતે અવલોકીએ તો વાત્સલ્ય ભાવ પિતા તરફથી માના અસ્તિત્વમાં સભરે વ્યાપેલો હોય છે. અર્થાત માતા મમતાની મૂર્તિ છે તો પિતા એ મમતાની મૂર્તિમાં ઓળઘોળ થયેલો વાત્સલ્ય ભાવ છે. અને એક પરિવાર લેખે હસી ખુશીથી હિલ્લોળતા હર્યા ભર્યા વૃક્ષનું અદૃશ્ય મૂળ પિતા છે. અને કોઈ પણ વૃક્ષના મૂળની નિયતિ અદૃશ્ય રહેવાની જ છે ને. એવા હજારો અદૃશ્ય હાથે સંતાનોને સહલાવતા, એમના ભવિષ્યની ચિંતા કરતા જગતના સર્વ પિતાઓને ખૂબ ખૂબ વંદન સહ અભિનંદન. જગદીશ આર નારકર.